એટલે કે 2024ની પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક બનવાનો. તો સૌથી પહેલા જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે તેમાં 4 આઈટમ આપેલી હોવી જોઈએ. 4 વસ્તુ કઈ કઈ? વક્ર આપેલું છે પણ વાય અક્ષ છે. જો અક્ષ કયો બદલી કાઢ્યો મેં, જો વાય અક્ષ કરી દીધો. વાય બરાબર 1 રેખા અને વાય બરાબર 5 રેખા. હવે 4 આઈટમ વાળો પ્રશ્ન ના હોય તો 2 વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પણ પૂછી શકે છે. રાઈટ, તો એવો એક પ્રશ્ન લઈએ. ચલો, ડન 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 ડન. આ તમારો જવાબ આવે. તો એ જ રીતે હવે ડાયરેક્ટ આ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી લો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના આ ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ આપની માટે આજે લઈને આવ્યો છું સમરી લેક્ચર. આ સમરી લેક્ચરમાં કયું ચેપ્ટર છે? તો સબ્જેક્ટ તમારો મેથ્સ છે અને ચેપ્ટર છે સંકલનનો ઉપયોગ, એપ્લિકેશન્સ ઓફ ઇન્ટિગ્રલ્સ. હવે બોર્ડની પરીક્ષાની અંદર આ સમરી લેક્ચરમાં આપણે બોર્ડની પરીક્ષાની વાત કરવાના છીએ. તો બોર્ડની પરીક્ષાની અંદર આ જે ચેપ્ટર છે એ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? તો અહીંયા આગળ બોર્ડની પરીક્ષામાં આ જે ચેપ્ટર છે એ ટોટલ 7 માર્ક્સનું છે. ટોટલ ગણીએ તો 7 માર્ક્સનું આ ચેપ્ટર છે. ટોટલ 7 માર્ક્સનું આ ચેપ્ટર છે. હવે આ 7 માર્ક્સની અંદર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરે છે માર્કિંગ, તો એની વાત કરી લઈએ. તો 2 માર્ક્સ 3 MCQ, 3 MCQ છે એટલે કે 3 માર્ક્સ. એના કેટલા માર્ક્સ થઈ ગયા? 3 માર્ક્સ કહેવાય. ત્યારબાદ વાત કરું તો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ છે. 2 ક્વેશ્ચન્સ, 2 માર્કર, 2 માર્ક્સ 2 ક્વેશ્ચન. ઓકે, 2 માર્ક્સના 2 પ્રશ્નો છે, એમ કુલ થઈને 4 માર્ક્સ થઈ ગયા. યસ, ક્લિયર. તો ટોટલ માર્કિંગ જે છે તમારું એ 7 માર્ક્સનું થઈ ગયું. ડન, ક્લિયર. તો આ ચેપ્ટર એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનું બની રહે છે. કેમ? તો અહીંયા આગળ ટોપિક કેટલા ઓછા છે આ ચેપ્ટરમાં? ઓલરેડી ઘણું બધું કેન્સલ કરી ચૂક્યા છે બોર્ડની પરીક્ષા માટે. આ ચેપ્ટરમાંથી ઘણી બધી વસ્તુ ડિલીટ કરેલી છે કે જેથી કરીને તમને આની અંદર ફાયદો થવાનો છે કે 3 માર્ક્સના 3 MCQ બહુ જ ઇઝી હશે. તેમજ 2 માર્ક્સના 2 પ્રશ્નો એ પણ ખૂબ સહેલા હશે. કારણ કે ટોપિકની વાત કરીએ બેટા, તો ટોપિકની અંદર જુઓ તો જરા અહીંયા આગળ 3 ટોપિક છે. કયો છે? પહેલો ટોપિક છે વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ પહેલો ટોપિક છે. ત્યારબાદ બીજો ટોપિક છે 2 વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અને ત્રીજો ટોપિક છે સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. અહીંયા આગળ આ વખતની પરીક્ષાની અંદર આ બંને ટોપિક તમારા કેન્સલ છે. ફક્ત સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ જ ટોપિક તમારી બુકમાં આપેલો છે. એટલે કે 2024ની પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક બનવાનો છે. ક્લિયર? બટ હું અહીંયા 3 ટોપિકની વાત કરીશ કારણ કે 1 માર્ક્સના MCQમાં કદાચ આ ટોપિક પરથી બી પૂછાઈ શકે. કદાચ શક્યતા છે, કારણ કે ઉદાહરણની અંદર પણ આવા પ્રશ્નો આપેલા છે. ચલો, તો શરૂઆત કરીએ પ્રશ્નોથી. આપણે ટોપિક જે બધા છે થિયરી પોર્શન એ બધું જ આગળ ભણાવેલું છે બેચની અંદર. અહીંયા આગળ આપણે પ્રશ્નો નાના નાના સોલ્વ કરીશું કે જે પૂછાઈ શકે છે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એવા પ્રશ્નો અને 1 માર્ક્સના MCQમાં પણ પૂછાઈ શકે. ચલો શરૂઆત કરીએ. તો વક્ર y બરાબર x² + 2 આપેલું છે. જે x અક્ષ 2 રેખાઓ, એક રેખા x બરાબર 1 અને બીજી રેખા x બરાબર 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે આ શોધવું છે. તો સૌથી પહેલા જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે તેમાં 4 આઈટમ આપેલી હોવી જોઈએ. 4 વસ્તુ કઈ કઈ? એક તો વક્ર. તો વક્ર અહીંયા કયો આપેલો છે મને? y બરાબર, વક્ર કયો છે? તો y બરાબર x² + 2 આપેલો છે. ચલો, ત્યારબાદ રેખાઓ કઈ આપેલી છે? ત્યારબાદ રેખાઓની અંદર x બરાબર 1 અને બીજી રેખા છે x બરાબર 2. ક્લિયર?
બે રેખાઓ આપેલી હોવી જોઈએ, એક વક્ર બે રેખાઓ x બરાબર 1 અને x બરાબર 2. ત્યારબાદ ત્રીજું શું હોય તો અક્ષ, અક્ષની અંદર કયું છે તો x અક્ષ. આવી ચાર આઈટમો આપણને આપેલી છે, ચાર વસ્તુ આપણને આપેલી છે. તો આ ચારેય વસ્તુ આપેલી હોય તો એનાથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવાનું થાય. આ ચાર વસ્તુથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો અહીંયા આગળ કાચી પાકી આકૃતિ દોરીને તમને બતાવું શું આવે, જુઓ તો જરા. આ x અક્ષ છે અને એક y અક્ષ છે. ઓકે, નાની અમથી આકૃતિ આપણે લઈ લઈએ કે જેથી કરીને તમને વધુ આઈડિયા મળી શકે છે. ઓકે, x અક્ષ અને y અક્ષ. હવે વક્રની અંદર જુઓ તો જરા, વક્ર કયું છે x સ્ક્વેર બરાબર એકચ્યુઅલીમાં વક્ર આવું છે, જો x સ્ક્વેર બરાબર આ 2 ને રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ લઈ જઈએ તો y - 2 કહી શકાય. તો આ ધારો કે 2 ના હોય, કદાચ આ 2 નથી, ચલો અત્યારે આ 2 નથી, તો આ 2 ના હોય તો શું કહી શકાય, x સ્ક્વેર બરાબર y એટલે પરવલય. અને આ પરવલય કેવો હશે તો ઉપરની તરફ ખુલતો હશે, ઉપરની તરફ ખુલતો હશે. બટ અહીંયા આગળ -2 આપેલા છે. તો હવે આપણે શું કરવું પડે તો y ની કિંમત આ y અક્ષ ઉપર, આ શું છે તો x અક્ષ અને આ છે y અક્ષ. ચલો ક્લિયર, આ x અક્ષ છે, આ y અક્ષ આપેલી છે. તો અહીંયા આગળ વક્ર જ્યારે દોરવો હોય મારે તો અહીંયા આગળ y અક્ષ ઉપર રહેલા દરેક બિંદુ, y અક્ષ પર રહેલા દરેક બિંદુનો x યામ 0 હોય. તો અહીંયા x યામ 0 લઈ લઈએ તો y બરાબર 2. તો એપ્રોક્સિમેટલી આશરે આપણે ગણીએ 2 મિનિટ. ઓકે, આશરે આપણે ગણતરી મૂકીએ બેટા. ઓકે ચલો, આશરે આપણે ગણતરી મૂકીએ તો 2 આપણે આશરે માની લઈએ. અહીંયા છે, અહીંયા 1 લઈ લઉં અને અહીંયા 2 લઈ લઉં, રાઈટ. તો 2 લીધા મેં, આશરે 2 લઈ લઈએ તો વક્ર કંઈક આ રીતે આવશે. તમારો જે વક્ર છે એ કંઈક આ રીતે આવશે. અહીંયા આપણે 2 વિચાર્યા, આ થઈ ગયું. ઓકે, અહીંયા આગળ 0,2 બિંદુ થયું. ક્લિયર. હવે મારી પાસે બીજું શું આપ્યું, x બરાબર 1 રેખા અને x બરાબર 2 રેખા. જો તો x બરાબર 1 રેખા આશરે અહીંયા હોય. ઓકે, x બરાબર 1 રેખા આપણે અહીંયા લઈ લઈએ અને બીજી x બરાબર 2 રેખા. ઓકે, x બરાબર 2 રેખા આપણે અહીંયા લઈ લઈએ. ચલો, તો આ બંને રેખા કઈ કીધી મેં, x બરાબર 1 અને x બરાબર 2 રેખા. x બરાબર 1 અને x બરાબર 2 રેખા અને x અક્ષથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે આનું ક્ષેત્રફળ આ થયું, આટલાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થાય. ક્લિયર. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે, આ આકૃતિ પરથી આઈડિયા મળી ગયો. 4 આઈટમ હોવી જોઈએ કે નહીં. તો જો એક તો અક્ષ છે, ત્યારબાદ 2 રેખાઓ અને વક્ર તમારી પાસે રેડીમેડ આપેલો છે એને y બરાબર x² + 2. ક્લિયર. બસ, તો આપણી પાસે બધી જ વસ્તુ આવી ગઈ છે. તો આ વક્રનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ a બરાબર મોડ i લેવાનું થાય. મોડ i, જ્યાં ક્ષેત્રફળ a બરાબર મોડ i, જ્યાં i બરાબર સંકલનની અંદર 1 થી 2. ઓકે, f of x શું છે તમારી પાસે તો x² + 2. વક્રમાંથી y ને કરતા બનાવી દઈએ એટલે x માં વિધેય મળી ગયું. ક્લિયર. બસ હવે આનું સંકલન કરવાનું થાય મારે. ચલો આનું સંકલન કરીએ તો આનું સંકલન શું થાય, therefore i બરાબર x³ / 3 + 2 × x. 2x થઈ ગયું. હવે લિમિટ બદલવાનું, લિમિટ મૂકવાનું ભૂલાય નહીં, બરોબર છે, લિમિટ મૂકવાનું ભૂલતા નહીં. સો therefore i બરાબર 2/3, 2 મૂકી દઈએ તો 2/3 ભાગ્યા 2/3 ભાગ્યા 3 એટલે 8/3 + 2 × 4
માઇનસ હવે 1 મૂકી દઈએ તો 1/3 પ્લસ 2 કા 2 તો ફાઇનલી હવે લસા આપી દઈએ તો જુઓ અહીંયા જો તો 8/3 માઇનસ 1/3 તો 3 લસા લઈ લો ત્યાં આગળ તો 8 માઇનસ એટલે 7 થઈ ગયા પ્લસ 4 માંથી 2 બાદ કરી દઈએ એટલે 2 વધ્યા ક્લિયર તો હવે લસા લઈને ફાઇનલી સાદરૂપ હવે આપીએ તો 3 દૂ 6 આવે 6 દૂ 12 ને 13/3 આવે 13/3 માટે ક્ષેત્રફળની અંદર કિંમત મૂકી દઈએ આ શું મળ્યું આપણને i મળ્યા ધેટ ઇઝ i આવે i ઇક્વલ્સ ટુ i છે બરોબર ચલો તો આયા મૂકી દઈએ કિંમત તો 13/3 એનું માનાંક લેવાનું થાય બરાબર 13/3 એકમ તો ચોરસ એકમ એવો શબ્દ લખવાનું ભૂલતા નહીં ચોરસ એકમ એવો શબ્દ ખાસ લખજો બચ્ચા માટે ઓકે ક્લિયર ડન 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 D4 આવડી જાય તો પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં આવા ટાઈપના ઈઝી પ્રશ્નો પૂછાય છે તમને એવું થાય કે સાહેબ પરીક્ષામાં આ રફ વર્ક આ આકૃતિ દોરવી જરૂરી છે તો ના આકૃતિ કમ્પલસરી નથી બરોબર છે આકૃતિ જે છે કમ્પલસરી નથી આકૃતિ ફરજિયાત નથી આકૃતિ ફરજિયાત નથી ઓકે આજે મેં આકૃતિ દોરી છે એ ફરજિયાત નથી ડન ડન ક્લિયર શ્યોર તો આગળ વધીએ હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ એમાં શું કીધું જુઓ તો જરા ઓકે અહીંયા આગળ કર્યું એ જ પ્રમાણે છે વક્ર આપેલો છે જુઓ તો આ રેખા એટલે વક્ર કહી શકાય ત્યારબાદ x અક્ષ આપેલો છે ત્યારબાદ બે રેખાઓ આપણને x બરાબર -1 અને x બરાબર 1 હવે આમાં આકૃતિ દોરવાની જરૂર નથી ક્લિયર પણ તમારે એક વસ્તુ ચેક કરવી પડશે આની અંદર શું ચેક કરવું પડશે તો અહીંયા આગળ આ જે વક્ર મેં દોર્યો હતો એ x અક્ષને x બરાબર 1 રેખા અને x બરાબર 2 ની વચ્ચે ક્યાંય છેદતો નહોતો પણ અહીંયા આગળ જ્યારે હું આકૃતિ દોરતો નથી ત્યારે મારે એ વસ્તુ ચેક કરવી પડશે તો સૌથી પહેલા વક્રની અંદર વક્રના સમીકરણમાં x બરાબર y બરાબર 0 લેતા કેમ y બરાબર 0 લીધું કારણ કે મારે વક્ર જે છે x બરાબર -1 અને x બરાબર 1 ની વચ્ચે ક્યાંય છેદે છે કે નથી છેદતો પહેલા જોવાનું થાય ચલો તો અહીંયા આગળ y બરાબર 0 લઈ લો બચ્ચા પાટી તો વક્રના સમીકરણમાં y બરાબર 0 મૂકી દઉં તો x ની કિંમત મળશે ચલો x ની કિંમત શું મળે મને 3x બરાબર -2 થઈ જાય સો ધેરફોર x બરાબર -2/3 આવે હવે -2/3 એટલે 0 પોઈન્ટ સમથિંગ આવે -2/3 એટલે 0 પોઈન્ટ સમથિંગ આવે અને 0 પોઈન્ટ સમથિંગ પાછું માઇનસ છે તો -1 થી 1 ની વચ્ચે 0 પણ આવશે 0 પોઈન્ટ સમથિંગ પણ આવશે ઋણ બાજુ અને ધન બંને બાજુ આવશે ક્લિયર તો અહીંયા આગળ મારે શું કરવું પડે તો હવે ક્ષેત્રફળ a બરાબર માટે ક્ષેત્રફળ a બરાબર એ બે કેસ આવશે મોડ I1 પ્લસ મોડ I2 મોડ I1 પ્લસ મોડ I2 આવશે જ્યાં I1 બરાબર શું લખાય જ્યાં I1 બરાબર શું લેવું પડે મારે આ જે -2/3 છે જે -1 થી -2/3 આવે તો અહીંયા આગળ I1 માં મારે લખવાનું થાય અહીંયા આગળ શું હશે લોઅર લિમિટ -1 અને અપર લિમિટમાં -2/3 અને વક્રનું સમીકરણ મારી પાસે રેડીમેડ આપેલું છે 3x + 2 dx રાઈટ ક્લિયર ચલો ત્યારબાદ I2 ની વાત કરવાની થાય મારે I2 શોધવાના થશે ચલો તો I2 બરાબર શું આવશે તો સંકલનની અંદર -2/3 થી લઈને 1 અને વિધેય આવશે 3x + 2 dx થઈ જાય ક્લિયર ઓર નોટ ડન બસ તો હવે અપર લિમિટ સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાનું થાય ચલો સો ધેરફોર I1 બરાબર આનું સંકલન શું થઈ જાય તો 3x² / 2 +
2x, ત્યારબાદ એ -1 અને -2/3, પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરી દેવાનું. ઓકે, ચલો એ જ રીતે આનું સંકલન કરીએ તો I2 બરાબર 3x² પ્લસ 2x -2/3 થી -1, સોરી +1 નોટ -1, +1. અહીંયા બી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અહીંયા પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. I1 મેળવવાના, I2 મેળવવાના. આ I1 અને I2 જે મળ્યા એ બંને આમાં મૂકવાના. ધારો કે I1 ધન આવ્યા, I2 ઋણ આવ્યા, તો પહેલા I1 મૂકવાના પ્લસ મોડ I2, I2 ઋણ હોય ધન કરી દેવાના, ત્યારબાદ એનો સરવાળો કરવાનો થશે. અને આનો જવાબ તમારે કમેન્ટમાં મને આપવાનો રહેશે કે જેથી કરીને મને આઈડિયા મળે કે તમને લોકોને આવા પ્રશ્નો આવડે છે કે નથી આવડતા. બરોબર, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ઓકે, નેક્સ્ટ હવે પ્રશ્ન શું કરે જુઓ તો સેમ એના જેવો જ છે. વક્ર આપેલું છે પણ વાય અક્ષ છે. જો અક્ષ કયો બદલી કાઢ્યો મેં, જો વાય અક્ષ કરી દીધો. y બરાબર 1 રેખા અને y બરાબર 5 રેખા. તો વક્ર જે છે એનું થોડું મોડિફિકેશન કરવું પડશે, કારણ કે જ્યારે y ની રેખા આપી હોય અને y અક્ષ આપેલો હોય તો એવા કેસમાં વક્ર જે છે એમાંથી x ને કરતા બનાવવાનો થાય. તો ધેરફોર y² બરાબર શું આવે તો x - 1. તો ધેરફોર x ને કરતા બનાવવામાં આવે તો y² + 1 થઈ જાય. આ 1 ને લેફ્ટ સાઈડ લઈ જવું તો y² + 1 થઈ ગયા. ડન 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 ડન. D4 બચ્ચાવાળી. હવે શું કરું? તો હવે રેખાઓ જુઓ તો જરા. રેખામાં આ y બરાબર 1 અને y બરાબર 5 માં છેદે છે કે નથી જોવાનું. તો વક્રના સમીકરણમાં હવે એ છેદે છે કે નથી ચેક કરવા માટે આપણે શું કરવાનું, આમાં x બરાબર 0 લેવાના કે y બરાબર 0 લેવાના? આમાં x બરાબર 0 લેવાના કે y બરાબર 0 લેવાના? યાદ કરો, y અક્ષને છેદે છે કે નથી છેદતું એ જોવા માટે મારે x આમ 0 લેવો પડે. ઓકે, વક્રના સમીકરણમાં x બરાબર 0 લેતા, x બરાબર 0 લેતા, x બરાબર 0 લેતા. ચલો x બરાબર 0 લઈએ વક્રના સમીકરણમાં. સો ધેરફોર 0 બરાબર y² + 1. ધેરફોર y² બરાબર -1, જે શક્ય નથી. આ શક્ય નથી, રાઈટ? તો હવે શું શક્ય છે? આ તો શક્ય નથી, તો આપણે ગભરાવાની કઈ જરૂર નથી. x બરાબર યાદ કરો શું લેતા હતા? તો ક્ષેત્રફળ a બરાબર મોડ I, ક્ષેત્રફળ a બરાબર મોડ I કરવાનું. જ્યાં I બરાબર શું આવશે? જ્યાં I બરાબર સંકલનની અંદર લિમિટમાં શું લેવાનું થાય તો 1 થી 5. લિમિટમાં 1 થી 5 આવે. ત્યારબાદ આમાંથી x ને કરતા બનાવીએ તો શું આવ્યું? વક્રનું સમીકરણ y² + 1 dy આવે. હવે શું કરવાનું? આનું સંકલન કરવાનું, પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની. તો જો y³ + 3 y, ત્યારબાદ 1 થી 5 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો 5 નો ઘન 125/3 + 5 ઓછા 1/3 + 1. હવે સાદરૂપ આપીએ તો જો આમાંથી આ બાદ કરી દઉં, 3 લસા આવે, 125 ઓછા 1 એટલે 124 થઈ જાય. પ્લસ આ કેટલા થયા? 5 માંથી 1 જાય 4 આવે. તો હવે અહીંયા જુઓ તો જરા, અહીંયા કટ થશે નહીં થાય. કેમ? 4 ને 2 6 ને 1 7. તો 7 એ 3 વડે વિભાજ્ય નથી. સરવાળો બધા અંકોનો કર્યો, જો એ 3 વડે વિભાજ્ય થઈ જાય તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. સરવાળો 7 આવે, વિભાજ્ય નથી, તો આખી સંખ્યા વિભાજ્ય નથી. સો ફાઇનલી શું કરવું પડશે આપણે? ચાલો લસા લેવું પડશે મારે. તો 12 લસા આવશે એટલે 124 + 3 × 4 = 12. તો ફાઇનલી
આઈ બરાબર શું આવ્યું જુઓ તો અહીં લસા લઈને સાદુરૂપ આપ્યું તો કેટલા આવે 4 ને 2 6 ઓકે 136 ભાગ્યા 3 136 ભાગ્યા 3 2 ને 1 3 4 ને 2 6 ક્લિયર તો આ શું આવ્યું આઈ મળી ગયા આપણને 136 ભાગ્યા 3 આ આપણને આઈ મળી ગયા તો ફાઇનલી અહીંયા આગળ મૂકી દઈએ કિંમત માનાંકમાં 136 ભાગ્યા 3 બરાબર 136 ભાગ્યા 3 ચોરસ એકમ આવે આટલા ચોરસ એકમ આ તમારો જવાબ આવે છે ક્લિયર કે નહીં યોર ડન 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 આવડી જાય આ તમારો ફાઇનલ આન્સર થયો ક્લિયર D4 બચ્ચાવાડી આવડી જાય તો આવા જ ઇઝી પ્રશ્નો સબ્જેક્ટિવમાં 2 માર્ક્સમાં પૂછાતા હોય છે ઓબ્જેક્ટિવમાં પણ આવા જ સરળ સરળ પ્રશ્નો પૂછાય છે કે જે તમારી માટે ખૂબ લાભદાયક છે અને આ ચેપ્ટર તો અવશ્ય કરવું ને કરવું જ રહ્યું કારણ કે આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સ તમારા ઇઝીલી મળી શકે છે ચલો તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ નેક્સ્ટ હવે પ્રશ્ન કેવો લીધો છે મેં જુઓ તો જરા અહીંયા આગળ એક વક્ર આપ્યો છે અને રેખા આપી છે અને ચાલુ yx વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ yx વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવું કંઈક સાહેબે આપણને કીધું છે તો આની અંદર કરીશું શું આપણે જુઓ તો આની અંદર કરવાનું શું તો આમાં તમારે આકૃતિ પહેલી દોરવી પડશે આકૃતિ દોર્યા વગર કામ નહીં થાય કાર્ય પરિપૂર્ણ નહીં થાય બરાબર તો આકૃતિ મારે અવશ્ય દોરવી છે તો આકૃતિ દોરીએ ચાલો તો આકૃતિ મારે દોરવી છે તો જુઓ વક્ર કયું છે વક્રમાં આપણે x² ને કરતા બનાવી દઈએ સમજો તો શું આવ્યું y - 2 હમણાં આગળ કર્યું હતું એ જ વક્ર આવી ગયો હતો ઓકે ત્યારબાદ y બરાબર 3 રેખા ઓકે ચલો તો આપણે કાચી પાકી આકૃતિ પહેલા દોરી દઈએ તો અહીંયા આગળ x અક્ષ લઈ લીધું મેં અહીંયા શું લીધું x અક્ષ ત્યારબાદ આ છે y અક્ષ x અક્ષ અને y અક્ષ ઓકે ચલો આ છે તમારું x અક્ષ અને આ છે તમારું y અક્ષ હવે શું કરવાનું છે અહીંયા x² બરાબર y - 2 વક્ર જે દોરવું છે એ આપણે આગળ કરી ચૂક્યા છીએ એટલે મને યાદ છે કંઈક આ રીતે આવતું હતું ઓકે આ રીતે કંઈક આવતું હતું આ કયું હતું y બરાબર x² + 2 વક્ર ક્લિયર ચલો y બરાબર 3 રેખા ક્યાં આવે તો y બરાબર 3 જે રેખા થઈ ને એ કદાચ આ રીતે આવે અહીંયા આગળ કેમ કારણ કે y બરાબર 2 વાળું તો આપણે અહીંયા છેદતું બતાવ્યું આ જે બિંદુ હતું આપણું એ કયું હતું 0,2 હતું અને y બરાબર 3 રેખા મારે અહીંયા બતાવવી પડે અહીંયા આગળ y બરાબર 3 રેખા બતાવવી પડે મારે ડન 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 D4 તો અહીંયા આગળ ઓકે આ વક્ર રેખા y બરાબર 3 અને y અક્ષ વડે પ્રથમ ચરણ શબ્દ છે તો કયો ભાગ થયો બચ્ચાવાડી તો આટલો કંઈક ભાગ થયો તો મારો જુઓ તો આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય જ્યારે આપણને કોઈ ખબર ના પડે તો એનું આકૃતિ દોરી દેવાની જેથી કરીને આપણને આઈડિયા મળી જાય કે આમાં શું કહેવા માંગે છે ક્લિયર કે નહીં તો બસ હવે શું કરશું તો અહીંયા જુઓ તો જરા આ રેખા લઈ શકાય y વાળી આ રેખા y વાળી લઈ શકાય ચલો તો અહીંયા શું કરવાનું થાય આ y બરાબર 2 રેખા થઈ ગઈ y બરાબર 2 રેખા y બરાબર 3 રેખા વક્ર છે આ રહ્યો અને y અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તો 4 આઈટમ આવી ગઈ અહીંયા પણ જો 4 વસ્તુ છે કઈ 4 વસ્તુ તો વક્ર જે છે એમાંથી x ને મારે કરતા બનાવવો પડે કારણ કે y અક્ષ છે કે નહીં એટલે y માં વિધેય હોવું જોઈએ તો y અક્ષ છે તો x ને કરતા બનાવીએ તો વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં y - 2 લખાય કેમ વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ ના થાય વર્ગમૂળ લઈએ તો બટ અહીંયા પ્લસ કેમ લીધું પ્રથમ ચરણની એને વાત કરી દીધી છે એટલા માટે પ્રથમ ચરણની વાત કરી છે એટલા માટે પહેલું ચરણ છે એટલે આ ધન આવશે x ની કિંમત
ત્યારબાદ રેખાઓ કઈ આપી છે આપણને એ નોટ ડાઉન કરી લઈએ. ચલો રેખાઓની અંદર y બરાબર 2 રેખા થઈ અને બીજી કઈ રેખા થઈ ગઈ તો y બરાબર 3 રેખા અને અક્ષ જે છે એ અક્ષ કયું આવ્યું તો y અક્ષ આવ્યું. અક્ષ કયું આવશે તો y અક્ષ મળશે મને. ચલો તો હવે આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળ એ બરાબર શું થાય તો ધેરફોર ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ, જ્યાં ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ, જ્યાં આઈ બરાબર સંકલનની અંદર શું આવે તો 2 થી 3. ઓકે, એફ ઓફ વાય તરીકે શું છે મારી પાસે y માઇનસ 2 એની 1/2 ઘાત છે અને dy ક્લિયર dy. ચલો આનું સંકલન કરી આપો છો મને. આનું સંકલન કરીએ બેટા તો શું થઈ જાય y માઇનસ 2 એની 3/2 ઘાત આવે. ઘાતમાં એક વધારો છેદમાં ઘાત. પ્રમેય નંબર 5 આપણે લખાવેલો છે. સંકલન ચેપ્ટરમાં બધી જ વાત કરેલી છે. ઓકે ક્લિયર. તો હવે અહીંયા શું કરવાનું થાય અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકવાની. એનું કારણ કહી દઉં કેમ કારણ કે નિયત સંકલન આપેલું છે આપણને એટલા માટે. ક્લિયર. ચલો તો હવે i બરાબર આ 3/2 છે ને 2 છેદના છેદમાંથી અંશમાં જવા દો 2/3 થઈ ગયા. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એપ્લાય કરીએ તો 3 - 2 3 - 2 એટલે 1. હવે 1 ની ગમે તેટલી ઘાત હોય તો 1 જ થવાના છેલ્લે તો માઇનસ 2 - 2 એટલે 0 થઈ ગયા. તો અહીંયા જુઓ તો ધેરફોર i બરાબર કેટલા થઈ ગયા તો કે ભાઈ 2/3. i બરાબર 2/3. ક્લિયર કે નહીં શ્યોર. અહીંયા આગળ આ i મળી ગયા માટે ક્ષેત્રફળ એ બરાબર આમાં i મૂકી દઈએ i ની કિંમત તો શું થઈ ગયું 2/3 ચોરસ એકમ આવે. માનાંક લખતો નથી ચાલેગા અભી કારણ કે ધન થઈ જાય અહીંયા ધન થઈ જાય ધન. તો આ તમારો ફાઇનલ જવાબ થયો. આ તમારો ફાઇનલ જવાબ થયો. ડન 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 ડન. આવડી જાય તો આ બહુ જ ઇઝી પ્રશ્ન, બહુ ઇઝી છે કે નહીં? તમને એવું લાગતું છે કે સારું આ ચેપ્ટર તો સાહેબ બહુ અઘરું છે બહુ અઘરું છે બહુ અઘરું છે, પણ જરાય અઘરું નથી. બહુ જ સહેલા પ્રશ્નો છે, એકદમ સહેલા છે. બસ આવા જ પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય. ચલો હવે આના પછીનો બીજો એક પ્રશ્ન કે આવો લઈ લઉં. આવો જુઓ તો અહીંયા આગળ આમાં શું આપ્યું આપણને વક્ર છે. આગળ જે કર્યો એના જેવો જ છે થોડો ઘણો હે ને. વક્રનું સમીકરણ આપેલું છે x અક્ષ અને y બરાબર 8 રેખા. x અક્ષ અને y બરાબર 8 રેખા. પેલામાં y અક્ષ હતું. જો આની આગળ જે પ્રશ્ન હતો આ એમાં y અક્ષ હતું, રેખા y બરાબર 3 અને વક્ર હતું. હવે આ જે પ્રશ્ન છે એની અંદર શું છે વક્ર આપેલું છે, રેખા y બરાબર 8 છે પણ અક્ષ હવે x અક્ષ થઈ ગયું છે. તો આ પ્રશ્નમાં પણ તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે. આ પ્રશ્નમાં પણ તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે. તો અહીંયા જુઓ તો જરા, અહીંયા જુઓ તો જરા. ઓકે અહીંયા આગળ નજર કરીએ તો જોઈ લો. ચલો સૌથી પહેલા આપણે વક્ર જે છે એ વિચારીએ કઈ ટાઈપનો છે. વક્ર કેવો છે પરવલય છે એ તો ફિક્સ જ છે. x² બરાબર સ્વરૂપ છે કે નહીં તો પરવલય જ છે, પરવલય જ છે x અક્ષ અને y અક્ષ. રાઈટ, પરવલય આકાર છે. ચલો તો વક્ર હું લખી દઉં પહેલા તો x² બરાબર y + 1 થઈ ગયું. 1 ને ડાબી સાઈડ લઈ ગયો તો x² બરાબર y + 1 થઈ ગયું. તો x ની કિંમત હું 0 વિચારું, x ની કિંમત આપણે 0 વિચારી લઈએ તો y ની કિંમત શું આવે -1. જો તો જરા અહીંયા x² + 2 હતું સમજો એટલા માટે y - 2 થતા હતા અને 2 ઉપર જતા હતા. હવે અહીંયા આગળ શું છે જુઓ તો જરા, અહીંયા આગળ x² - 1 છે, 1 પેલી બાજુ લઈ ગયો, x બરાબર 0 મૂક્યા મેં તો y બરાબર -1 મળશે. એટલે તમારો જે વક્ર આવશે એ કંઈક આ રીતે હશે.
ઉપરની તરફ જ જશે. એ કઈ રીતે ખબર પડી કે y ની આગળ ધન છે તો પરવલય આ રીતે જાય ઉપર. આ બધી જ વસ્તુ આપણે ભણાવેલી છે, બેચની અંદર બધી જ ચર્ચા કરીએ છીએ. ચલો ત્યારબાદ હવે શું કરવાનું થાય તો y બરાબર 8 રેખા આશરે આપણે વિચારીએ તો જુઓ તો આને હજી ઉપર લઈ જવું, આને હજી ઉપર આમ લઈ જવું, આને હજી ઉપર આમ લઈ જઈએ, આને હજી આપણે આમ ઉપર લઈ જઈએ. ચલો તો y બરાબર 8 રેખા કંઈક અહીંયા આવશે. અહીંયા આગળ આપણી y બરાબર 8 રેખા આવે. ક્લિયર? તો y બરાબર 8 અને આ વક્ર x અક્ષ સાથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બોલો તો કેટલું આવે? y બરાબર 8 રેખા, x અક્ષ અને x² બરાબર ઓકે બરોબર. ચલો તો આટલાનું ક્ષેત્રફળ શોધવાનું થયું મારે. ક્લિયર? આટલાનું ક્ષેત્રફળ મારે શોધવાનું થાય તો શું કરું બોલો? જો એમાં કઈ રીતે શોધી શકાય? એમાં કોઈ આઈડિયા આપો મને. સાહેબ મને તો નહીં આવડતું, આમાં હું કરવાનું? તો અહીંયા જુઓ, એક કામ કરીએ, આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. કયા ભાગનું? તો આટલા ભાગનું. આટલા ભાગનું આ જે રાઉન્ડ અપ કર્યું મેં, આ ભાગનું ક્ષેત્રફળ શોધીને ડબલ કરી દઈએ તો કામ થઈ જાય. પ્રથમ ચરણ કર્યું મેં એને ડબલ સેમ ટુ સેમ આ બાજુ હશે. તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય મારે તો શું હોવું જોઈએ? 4 વસ્તુ હોવી જોઈએ. 4 વસ્તુ હોવી જોઈએ. તો અહીંયા આગળ હવે ક્ષેત્રફળ એ બરાબર માંગેલ ક્ષેત્રફળ એ બરાબર 2 mod i લેવા પડે. શું લેવું પડે? 2 mod i. જ્યાં i બરાબર મારે શું લેવાના થાય તો i માં વક્ર પહેલા તો કયો આવશે, રેખાઓ કઈ આવશે, અને અક્ષ કયો આવશે, અને અક્ષ કયો આવશે. આ 4 આઈટમ મારી પાસે રેડી કરવી પડે. ચલો તો અહીંયા આગળ અક્ષ કયો લઈ શકાય છે? અક્ષ કયો લઈ શકાય? તો અક્ષ જે છે ને y અક્ષ પસંદ કરવું પડશે મારે. અક્ષ જે છે હું y અક્ષ પસંદ કરી દઉં. ચલો રેખાઓમાં કઈ રેખા પસંદ કરું? તો આ x અક્ષ વાળી જે રેખા છે ને એ કઈ રેખા થઈ જાય? આ x અક્ષ વાળી જે રેખા છે એ y બરાબર 0 કહી શકાય. x અક્ષ વાળી રેખા છે એને y બરાબર 0 કહેવાય. અને બીજી રેખા કઈ છે? તો y બરાબર 8 રેખા છે. અને વક્રનું સમીકરણ આપણું આ હોવું જોઈએ, y માં હોવું જોઈએ. તો x ને કરતા બનાવવું પડે. તો x બરાબર વર્ગમૂળમાં y પ્લસ 1 લેવાના. કેમ વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ ના લીધા પ્લસ લીધા? કારણ કે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં બધા જ ધન હોય. ક્લિયર? તો આટલું થઈ ગયું કામ. ચલો હવે પેલાની અંદર મૂકવામાં આવશે તો i બરાબરમાં મૂકી દઈએ. ચલો જ્યાં i બરાબર શું આવશે? સંકલનની અંદર 0 થી 8 અને વર્ગમૂળમાં એટલે કે y પ્લસ 1 એની 1/2 ઘાત લખી શકાય. યસ સર લખી શકાય. અને dy લખવાના થાય. જુઓ તો જરા અહીંયા dy હતા. ચલો તો હવે dy લખ્યા મેં. સો ધેરફોર i બરાબર આનું સંકલન કરીએ તો y ની n ઘાતનું સંકલન શું થાય? ઘાતમાં એક વધારો છેદમાં ઘાત. ચલો ઘાતમાં એક વધારો છેદમાં ઘાત તો y પ્લસ 1 એની 3/2 ઘાત છેદમાં 3/2. ક્લિયર? અને અહીંયા આગળ આપણે લિમિટ્સ મૂકવાની થાય. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાના થશે. તો ધેરફોર i બરાબર 2/3. ચલો અપર લિમિટ મૂકીશું તો y ની કિંમત 8 મૂકીને 8 ને 9 થઈ જાય. 9 રેસ ટુ એટલે કે 3 ની 2 ઘાત થઈ ગઈ 9 એટલે એની 3/2 ઘાત ઓછા 0 મૂકવામાં આવે તો 0 થઈ ગયા. સો અહીંયા આગળ આ 2 ઘાત ઉડી જાય. તો ફાઇનલી શું આવ્યું જવાબમાં? જુઓ તો સો ધેરફોર i બરાબર 2/3 3 ની 3 ઘાત એટલે 27 થઈ ગયા. 3 તારી 9 તારી 27 થઈ જાય. 3 તારી 9 તારી 27. તો અહીંયા આગળ
3 3 ઉડાડી દઈએ તો 9 દૂને 18 તમારો ફાઇનલ જવાબ આવે છે. કેટલો આવે? 18 આવે. બટ અહીંયા આગળ તો આપણે ક્ષેત્રફળમાં મૂકી દઈએ બરાબર 2 ઇન્ટુ માટે ચલો આ બાજુ નીચે લખી દઈએ, આ બાજુ નીચે લખી દઈએ માટે a બરાબર 2 મોડ i બરાબર 2 ઇન્ટુ મોડમાં 18 અને ધન જ છે ધેરફોર a બરાબર 18 દૂને 36 ચોરસ એકમ. 36 ચોરસ એકમ આ તમારો જવાબ આવે. 36 ચોરસ એકમ આ તમારો જવાબ આવે ને આવે. ડન 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 ડન. 18 દૂને 36. ક્લિયર? D4 આવડી જાય બચ્ચા. તો બહુ જ સરળ પ્રશ્નો છે. તમને અટપટો લાગ્યો પણ સરળ છે. આકૃતિ દોરશો એટલે તમને 100% આઈડિયા મળી જશે અને આઈડિયા પરથી તમે આગળ કામ કરી શકશો. આપણે એક જ વસ્તુ મગજમાં યાદ રાખવાની 4 આઈટમ હોવી જોઈએ. હવે 4 આઈટમ વાળો પ્રશ્ન ના હોય તો 2 વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પણ પૂછી શકે છે. રાઈટ? તો એવો એક પ્રશ્ન લઈએ. ચલો 2 વક્રો વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ વાળો પ્રશ્ન આવી ગયો. જુઓ 2 વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો એવા કેસમાં આપણે શું કરવાનું થાય? તો જુઓ તો જરા, અહીંયા આગળ 2 વક્રો અલગ અલગ નથી, સોરી 2 વક્રો અલગ અલગ છે, અક્ષ આપેલી નથી કે 2 રેખાઓ કશું આપેલું નથી. તો આપણે કામ કરીએ, 2 વક્રો લઈ લઈએ. વક્ર y બરાબર 2x² પ્લસ 10 અને બીજું વક્ર જે છે એ y બરાબર શું છે મારી પાસે 4x પ્લસ 16. ક્લિયર? બરાબર આને શું કહી શકાય? f1x કહી શકાય અને આને શું કહી શકાય? તો f2x કહી શકાય. આ છે f1x અને બીજું છે f2x. તો સૌથી પહેલા આમાં શું કરવાનું ખબર છે? જ્યારે 2 વક્રો વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળની વાત કરવામાં આવે છે આપણને પરીક્ષામાં, તો બંને વક્રોને ઉકેલવાના થશે. બંને વક્રોને ઉકેલતા, બંને વક્રોને ઉકેલતા. ચલો આ બંને વક્રોને આપણે ઉકેલીએ બેટા તો ધેરફોર શું આવશે? ડાબી બાજુમાં આવશે 2x² પ્લસ 10 બરાબર 4x પ્લસ 16 આવશે. ક્લિયર આટલું? હવે શું કરું? તો અહીંયા જુઓ તો બંનેમાંથી 2 કોમન કાઢી ઉડાડી દઈએ. x² પ્લસ 5 બરાબર and 2x પ્લસ 8 આયા. ક્લિયર? 2 કોમન કાઢીને 8 દુ 16. રાઈટ? હવે આ બધા પદ પેલી બાદ લઈ જા. ચલ સો ધેરફોર x² માઇનસ 2x માઇનસ 3 બરાબર 0 થઈ જાય. તો 2 આ જુઓ તો -3 તો 3 ના એવા 2 ભાગ પાડો જેનો તફાવત 2 થવો જોઈએ. તો 3 એકા 3. તો અહીંયા એક કામ કર. ચલ માટે x -3 અને બીજું આવે x પ્લસ 1. 3 એકા 3 બરાબર 0 માટે x બરાબર 3 કે x બરાબર -1. x બરાબર 3 કે x બરાબર -1. ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4 બચ્ચા પાર્ટી. તો જુઓ તો જરા હવે. ચલો તો હવે આપણે આગળ જોઈએ. 2 વક્રો મેં ઉકેલ દીધા. એમાં x એમ મળ્યા, હજી y એમ શોધવાના થાય. તો x બરાબર 3 બંને ઓકે. x ની કિંમત બીજા વક્રમાં મૂકી દઈએ, f2x માં મૂકતા. કોઈ એક વક્રમાં મૂકી દેવાની થાય. ચલો તેની અંદર મૂકી દઈએ તો x બરાબર પહેલા આપણે લઈ લઈએ 3. ધેટ ઇમ્પ્લાઇઝ y બરાબર કેટલા થશે? અહીંયા આગળ 3 ચોક 12. ઓકે 3 4 તારી 12 12 ને એટલે કે 28 થશે. ઓકે 12 ને 16 28. x બરાબર -1 લઈ લઈએ. ચલો ધેટ ઇમ્પ્લાઇઝ y બરાબર કેટલા થાય? -1 મૂકીએ તો 4 12 12 4 16. રાઈટ? 12 આવશે. માટે છેદ બિંદુઓ શું આવે? છેદ બિંદુઓ શું આવશે? તો છેદ બિંદુઓ આવશે તમારા -1, 12
અને બીજું છેદ બિંદુ શું આવે તો કે ભાઈ 3,28. ક્લિયર? ચલો તો હવે આપણે આમાંથી આને આપણે x1 y1 કહી દઈએ અને આને આપણે x2 y2 કહી દેવામાં આવે. ક્લિયર? તો બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરવું પડે મારે. તો માંગેલ ક્ષેત્રફળ આપણે નવી સ્લાઇડ ઉપર જતા રહીએ. ચલો નવી સ્લાઇડ ઉપર લઈ લઈએ. માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ, જ્યાં આઈ બરાબર સંકલનમાં x1 થી x2 f1x માઇનસ f2x લેવો પડે. f1x માઇનસ f2x લેવાના થાય. f1x માઇનસ f2x લેવાના થાય અને બહારની સાઈડ આપણે dx લખવા પડે. ક્લિયર? બહારની સાઈડ આપણે dx લખવા પડે. ડન ડન. એક જ મિનિટ બચ્ચા વાળી. ચલો જસ્ટ અ મિનિટ. ઓકે ચલો અહીંયા આગળ ક્લિયર? ઓકે ક્યાં હતા આપણે? બરોબર. ચલો x1 y1 x1 x2 શું છે? -1 થી 3 છે. ચલો તો -1 થી 3 લેવા પડશે અહીંયા આગળ. સો therefore I બરાબર શું આવશે? તો -1 થી 3. પછી f1x શું છે? -1 થી 3. પછી f1x મારી પાસે 2x² + 10 છે. 2x² + 10 ઓછા f2x કેટલા છે મારી પાસે? 4x + 16 છે. તો 4x + 16 dx. ક્લિયર ઓર નોટ? હવે શું કરવાનું થાય? સો ધેરફોર I બરાબર -1 થી 3. આનું સાદરૂપ આપીએ તો શું આવશે? x². આનું સાદરૂપ આપીએ તો x² - 2x -3 dx. બસ હવે આનું સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાનું થાય. સો ધેરફોર I બરાબર સંકલન શું થશે? તો x³/3 માઇનસ 2 × x²/2 માઇનસ 3x. ત્યારબાદ -1 અને 3. હવે આ બંને કટ થઈ જાય. બરોબર છે? એ બંને કટ થઈ જાય તો ફાઇનલી શું આવશે? હવે ફાઇનલી શું કરવાનું થાય? હવે ચલો સો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકવાનું થાય. સો I બરાબર શું થાય? અપર લિમિટ છે 3. 3 તારી 9 તારી 27/3 એટલે 9 આવશે. ચલો 9 ઓછા આ 3 નો વર્ગ કરીએ તો 9 થઈ જાય. ઓછા 3 તારી 9. ક્લિયર? માઇનસ લોઅર લિમિટ એપ્લાય કરીએ તો -1 ની 3 ઘાત એટલે -1/3. -1 નો વર્ગ તો +1 થઈ જાય. બરોબર? ત્યારબાદ -3 આવે. ચલો હવે સાદરૂપ આપી દઈએ તો ધેરફોર I બરાબર અહીંયા તો જો એક 9 ઉડી જાય. સો ફાઇનલી કેટલા થાય? જુઓ તો -9. આ માઇનસ ની અંદર જવા દઈએ તો +1/3. ત્યારબાદ આ 3 માંથી 1 જાય એટલે 2 વધ્યા. +2 માઇનસ છે ઓલરેડી એટલે -2 થઈ ગયા. તો 9 ને 2 11 થશે. I બરાબર તો ધેરફોર I બરાબર 1/3 -11. 11 તારી 33. 33 માંથી 1 જાય એટલે -31/3 આવે. -31/3. પણ ક્ષેત્રફળ એ બરાબર માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ I, જ્યાં I બરાબર માનાંકમાં માઇનસ સોરી આપણે I તો શોધી કાઢ્યા ને, તો આમાં મૂકી દો ને. હવે -31/3 બરાબર ફાઇનલી ધન આવશે. 31/3 ચોરસ એકમ. આ તમારું ક્ષેત્રફળ મળી ગયું. શું મળી ગયું? તો આ તમારું ક્ષેત્રફળ મળી ગયું. ડન. 31/3 ચોરસ એકમ આ તમારો ફાઇનલ જવાબ થયો.
D4 બચ્ચા પાટી આવડી જાય. ચલો હવે આપણે બીજો એક પ્રશ્ન પકડીએ. હવે આ બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું. સાદા વક્રથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો સાદો વક્ર વાળો એક પ્રશ્ન છે આ. વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય, વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મારે આ શોધવું છે, તો સૌથી પહેલા મારે આની આકૃતિ દોરવી પડે. જો તો આની આકૃતિ આપણે દોરીએ બેટા તો કંઈક આ રીતે દોરી શકાય. ઓકે, વર્તુળ મેં લઈ લીધું. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ. આ એક્સ અક્ષ લીધી મેં. ચાલો, અરે આ થઈ ગઈ તમારી એક્સ અક્ષ અને આ થઈ ગઈ તમારી વાય અક્ષ. ક્લિયર ઓર નોટ? ઓકે ઓકે, સોરી. ચલો આ બાજુ આપણે લઈ લઈએ. ઓકે, એક્સ અક્ષ અને વાય અક્ષ વર્તુળ પરફેક્ટ છે. ચલો, પરફેક્ટ વર્તુળ દેખાઈ રહ્યું છે ને તમને? થોડું પ્લસ માઇનસ છે સાહેબ, 19-20 લગ રહા है. ઓકે, આ પરફેક્ટ થઈ ગયું. હવે ઓકે, પરફેક્ટ છે. ચલો, તો હવે ક્ષેત્રફળ શોધવું હોય તો એક કામ કરે, પહેલા એક્સ અક્ષ વાય અક્ષ દર્શાવી દો ને સાહેબ. ચલો, તો આને આપણે એક્સ અક્ષ કહેવાનું, આને આપણે વાય અક્ષ કહેવાનું થાય. અને આ તો 0 હોય બિંદુના એમ. ઓકે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માં આ જે એ છે આની ત્રિજ્યા શું આવે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર માં ત્રિજ્યા બરાબર આર માટે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માં ત્રિજ્યા કેટલી થઈ જાય તમારી? સ્મોલ એ થઈ જાય. ચલો, તો આ બિંદુ તમારું થયું, એ બિંદુ લઈ લઈએ. એના એમ તમારા સ્મોલ a, 0 પ્રકારના હોય. હવે ક્ષેત્રફળ આપણે કેટલાનું શોધવાનું થાય? તો ક્ષેત્રફળ આપણે આ બધાનું શોધવાનું છે. ક્ષેત્રફળ આખા વર્તુળનું આપણે શોધવાનું થાય. ઓકે, ક્ષેત્રફળ જે છે એ આખા વર્તુળનું આપણે શોધવાનું થઈ રહ્યું છે. ક્લિયર? આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ અહીંયા આગળ જ્યારે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે તેમાં મારી પાસે 4 આઈટમ હોવી જોઈએ, કાં તો બે વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો 4 આઈટમ હું તમને બતાવી દઉં. કઈ રીતે? તો જો વર્તુળની ત્રિજ્યા આપણી આટલી એ છે, અહીંયા પણ બી બિંદુ હોય, એના આમ પણ 0, સ્મોલ એ હોય. આ બાજુ એ ડેશ લઈએ, આ બાજુ એ ડેશ લઈએ, ધારો કે તો -a, 0 હોય, અને આ બાજુ પણ બી ડેશ લઈએ તો 0, -a હોય. તો એક કામ કરું, કહું શું કામ કરું ખબર છે? પ્રથમ ચરણમાં લઈ લો, એટલે કે આટલાની વાત કરી દઉં. આટલાનું ક્ષેત્રફળ શોધી કાઢું અને એને 4 વડે ગુણી કાઢું. આટલાનું ક્ષેત્રફળ શોધીને એને 4 વડે ગુણવામાં આવે એટલે બધાનું મળી જાય. ક્લિયર? તો માંગેલ ક્ષેત્રફળ માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ, જ્યાં આઈ બરાબર શું આવે? હવે આમાં આઈ બરાબર શું લેવાનું? ખબર નહીં સાહેબ? તો જો ખબર પાડી આપણે. આઈ બરાબર શું આવશે? 4 આઈટમ લેવી પડે મારે એમાં. તો 4 આઈટમમાં વક્ર રેખા બધું હોવું જોઈએ ને. જ્યાં આઈમાં 4 વસ્તુ લખી દઈએ. ચલો, પહેલું તો વક્ર, પહેલું વક્ર લખીએ આપણે. અરે સોરી, પહેલામાં પહેલું વક્ર લખી દઈએ, પછી રેખાઓ અને અક્ષ. આ 4 વસ્તુ લખવાની. ચલો, તો અહીંયા આગળ એક્સ અક્ષ તો છે જ મારી પાસે, તો અક્ષમાં લખી દઉં એક્સ અક્ષ. અક્ષમાં શું લખી દઉં? એક્સ અક્ષ લખી દઉં. અક્ષની અંદર આપણે એક્સ અક્ષ લખી દઈએ. ચલો, એક્સ અક્ષ લખી દીધી મેં. હવે બીજું શું? રેખાઓમાં જુઓ તો જરા. તો રેખાઓની અંદર એક તો આ રેજો, એક રેડીમેડ છે, રહી આ એક્સ બરાબર 0 રેખા કહેવાય. અને બીજી એક રેખા અહીંયાથી આમ પસાર કરી દઉં તો આ થઈ ગઈ તમારી એક્સ બરાબર એ રેખા. એક્સ બરાબર એ રેખા.
તો x બરાબર 0 અને x બરાબર એ રેખા, x બરાબર 0 અને x બરાબર એ રેખા થઈ ગઈ. ત્યારબાદ વક્ર કયું છે મારી પાસે જુઓ તો વક્રનું સમીકરણ ઓલરેડી આપણને x² + y² બરાબર a² ના સ્વરૂપમાં આપેલું છે. x² + y² બરાબર a² ના સ્વરૂપમાં છે. તો આમાંથી વક્રના સમીકરણમાંથી y ને કરતા બનાવવું પડે મારે. તો ધેરફોર y² બરાબર શું આવશે? તો ભાઈ a² - x². તો ધેરફોર y બરાબર વર્ગમૂળની અંદર a² - x² આવે. પ્લસ ઓર માઇનસ લેવું પડે મારે, પ્લસ ઓર માઇનસ લેવું પડે, બટ પ્લસ લઈ લઉં. કેમ? પ્રથમ ચરણ વાત કરીને મેં પ્રથમ ચરણ, તો વક્ર ધન લઈ લીધું મેં, રાઈટ. તો વક્ર કયું થયું તમારું? હવે વક્ર y બરાબર વર્ગમૂળની અંદર a² - x². ક્લિયર? આ 4 આઈટમ થઈ ગઈ. એક જ મિનિટ. વક્ર કયું હતું? y બરાબર વર્ગમૂળની અંદર a² - x². બસ આનું સંકલન કરવાનું i માં. ચલો તો નવી સ્લાઇડ ઉપર જતો રહું, ચલો જ્યાં i બરાબર શું ક્રિયા હતી? જ્યાં i બરાબર સંકલનની અંદર 0 થી a આવશે, ત્યારબાદ વર્ગમૂળની અંદર a² - x² dx આવે. 0 થી a વર્ગમૂળમાં a² - x² dx આવે. અહીંયા આગળ હવે આનું સંકલન કરવાનું થાય તો 7મા ચેપ્ટર પ્રમાણે 23મા નંબરનું સૂત્ર છે. આ બધી જ વસ્તુ આપણે બેચની અંદર પણ વાત કરેલી છે, એકલવ્ય ગુજરાતીની ચેનલમાં પણ છે, બરોબર? ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. અહીંયા આગળ શું થાય? આનું સંકલન શું થાય બેટા? તો આનું સંકલન કરવાનું થાય. સો ધેરફોર i બરાબર x/2 કોપી એટલે વર્ગમૂળમાં જે હોય એનું એ પ્લસ a² ની આગળ અચળની આગળ પ્લસ હોય તો પ્લસ લેવાનું, પછી a²/2 સાઇન ઇનવર્સ x/a આવે. પછી લિમિટ મૂકવાની થાય તો 0 થી a. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની થાય. તો ધેરફોર i બરાબર અપર લિમિટ મૂકી દઈએ તો a/2 આ તો 0 થઈ ગયું, પ્લસ a²/2 સાઇન ઇનવર્સ, અહીંયા x ની જગ્યાએ a મૂકી દઈએ તો 1 આવે. ક્લિયર? માઇનસ સૂત્રની અંદર હવે લોઅર લિમિટ એપ્લાય કરી દઈએ. ચલો લોઅર લિમિટ એપ્લાય કરી દો તો 0 થઈ ગયું, પ્લસ આ 0 થઈ જાય, સાઇન ઇનવર્સ 0 એટલે 0 થઈ જાય. સો ફાઇનલી તમારો જવાબ જે છે એ શું આવશે? જુઓ તો આ 0 થઈ ગયું, અહીંયા કેટલા આયા? a²/2 સાઇન ઇનવર્સ 1. સાઇન નું મૂલ્ય 1 કયા ખૂણે હોય? π/2 એવું હોય સાહેબ. તો π/2 મૂકી દો, સોરી π/4 ને π/2. ક્લિયર? બાકી બધું જતું રહ્યું. તો ફાઇનલી i બરાબર શું આવ્યું તમારી જવાબ? a² π/4. a² π/4 આ તમારો જવાબ આવ્યો. શું આવ્યું? આ ક્ષેત્રફળ આવ્યું. ક્લિયર? આ શું આવ્યું? ક્ષેત્રફળ આવ્યું. ના સાહેબ, ક્ષેત્રફળ નથી આવ્યું. હજી તો ક્ષેત્રફળ a બરાબર 4 mod i હતું કે નહીં? યસ. ચલો તો ત્યાં કિંમત મૂકવાની થાય. માટે માંગેલ ક્ષેત્રફળ એ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ છે ને, માંગેલ ક્ષેત્રફળ એ બરાબર 4 mod i હતું. માટે એ બરાબર 4 mod ની અંદર જુઓ તો જરા πa²/4 આવે. માનાંક દૂર કરવામાં આવે તો આ 4 ઉડી જાય. સો એ બરાબર πa² આવી ગયું, ચોરસ એકમ. ક્લિયર? આટલા ચોરસ એકમ તમારો જવાબ આવે છે. ડન ડન ડન. આ તમારો જવાબ આવે. તો એ જ રીતે હવે ડાયરેક્ટ આ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછ્યું હોય તો નોંધ કરીને લખી દઉં. જુઓ તો નોંધ કરીને હું લખી દઉં
1 માર્ક્સના પ્રશ્નમાં ધારો કે આ પ્રશ્ન પૂછ્યો હોય આવો, નોંધ કરીને હું લખી દઉં. ચલો, નોંધ કરીને હું લખી દઉં કે ભાઈ 1 માર્ક્સના પ્રશ્નમાં આવો કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર નું ક્ષેત્રફળ બરાબર. તમે બધા જાણો છો વર્તુળના સમીકરણનું ક્ષેત્રફળ, વર્તુળનું સમીકરણ આપ્યું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર શું હતું? પાઈ આર સ્ક્વેર હતું. બસ, તો આ સૂત્ર ઉપર તમે આઈડિયા મળી ગયો. હવે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમને હવે આવડી જાય, બરોબર? તમને હવે આવડી જાય. તો આના ઉપરથી બીજો એક આવો પ્રશ્ન લઈ લઉં, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 9 આપેલું હોય, 9 નું ક્ષેત્રફળ, 9 નું ક્ષેત્રફળ, આવો પ્રશ્ન આપેલો હોય બરાબર. એ બરાબર કેટલું થઈ જાય? પાઈ આર સ્ક્વેર બરાબર 9. આની જોડે સરખાઈ દો તો 9 જ આવે, તો 9 પાઈ આવે, 9 પાઈ ચોરસ એકમ. તો આવડી જાય કે ન આવડે? આવી સિમ્પલ વાત આવડી જાય કે ના આવડી જાય? ડન 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 ડન. આવડેગા. આટલી સરળ વાત છે, આવડી જાય. તો આવા જ પ્રશ્ન કદાચ બીજો એકાદો પૂછે, ચલો હું તમને એ જાતે ગણો આપી દઉં. ત્રીજાનો જવાબ તમારે આપવાનો કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 25 નું ક્ષેત્રફળ એ બરાબર ખાલી જગ્યા ચોરસ એકમ. ખાલી જગ્યા ચોરસ એકમ, ચોરસ એકમ, રાઈટ. ચલો બીજો એક પ્રશ્ન આવો બનાવીને આપી દઉં તમને. બીજો એક પ્રશ્ન બનાવી દઉં તો બીજા એક પ્રશ્નમાં આવું લઈ લો, 9x નો વર્ગ પ્લસ 16x નો વર્ગ y નો વર્ગ બરાબર 144 નું ક્ષેત્રફળ એ બરાબર ખાલી જગ્યા ચોરસ એકમ થાય. બરોબર. આ ચોથા નંબરનો જે પ્રશ્ન છે ને એ કંઈક નવી વાત છે. આ ચોથા નંબરનો પ્રશ્ન કંઈક નવી વાત છે. એ ઉપવલયનું સમીકરણ દર્શાવે છે. ઉપવલયનું સમીકરણ દર્શાવે છે. ઉપવલય, બરોબર. ઉપવલય આપેલો હોય, ધારો કે ઉપવલય મારી પાસે આવો કોઈ રેડીમેડ આપેલો હોય, એક્સ સ્ક્વેર અપોનમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોનમાં બી સ્ક્વેર બરાબર 1 નું ક્ષેત્રફળ એ બરાબર પાઈ એ બી ચોરસ એકમ. બરોબર. તો આના ઉપર તમને આવડી જાય. હવે પણ ઉપવલયનું જે સમીકરણ છે સમજો, આ જે ઉપવલયનું સમીકરણ છે બચ્ચા પાર્ટી, એ ઉપવલયના સમીકરણમાં એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1 એ પ્રકારે હોવું જોઈએ. બટ અહીંયા તો એક્સ સ્ક્વેર નો સહગુણક અને વાય સ્ક્વેર નો સહગુણક છે અને જમણી બાજુમાં 144 છે. તો તમારે શું કરવાનું થાય? સૌ પ્રથમ 144 વડે બંને બાજુ ભાગ ચલાવવો પડે. બંને બાજુ તમારે 144 વડે ભાગ ચલાવવો પડે અને પછી જ આગળ ક્રિયા થાય. અને પછી આની જોડે સરખાવી દો તો 1 માર્ક્સના એમસીક્યુમાં જો આવો પ્રશ્ન પૂછાય તો એ તમને આવડી જાય. 1 માર્ક્સના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાય, 1 માર્ક્સના એમસીક્યુમાં, તો આ રીતે કરી દેવાનું થાય. આનો જવાબ તમારે કમેન્ટમાં કહેવાનો, ત્રીજાનો જવાબ પણ તમારે કમેન્ટમાં કહેવાનો છે. અને હજી એક પ્રશ્ન પાંચમો હું આપી દઉં. પાંચમો એક બીજો પ્રશ્ન આપી દઉં છું હું કે ભાઈ પાંચમો એક પ્રશ્ન એવો આપી દઈએ, ચલો ભાઈ 9 ઓકે 32x સ્ક્વેર પ્લસ 32y સ્ક્વેર બરાબર 1 નું ક્ષેત્રફળ એ બરાબર ખાલી જગ્યા
ચોરસ એકમ. આનો પણ જવાબ તમારે મને કમેન્ટમાં કહેવાનો. ક્લિયર? આવડી જાય તો આવા જ પ્રકારના પ્રશ્નો એક એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. બીજા પણ સારા એવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે અને બધી જ વાત આપણે આપણી બેચની અંદર કરેલી છે. અહીંયા આગળ એવી એક હિન્ટ આપતો પ્રશ્ન બતાવી દઉં તમને. વક્ર y બરાબર cos x આપેલું છે, જે x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ધરાવે છે. તો જ્યારે આનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો માંગેલ ક્ષેત્રફળ એ બરાબર તમારો જવાબ જે છે 4 ચોરસ એકમ થાય. માંગેલ ક્ષેત્રફળ તમારો 4 ચોરસ એકમ થાય. આ 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો ડાયરેક્ટ આ રીતે લખી શકાય. બાકી જો 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો આકૃતિ દોરીને તમે સોલ્વ કરવો પડે. બરાબર? તો આવી બધી જ વાતો આપણે બેચની અંદર કરેલી છે. આ બધા જ નુસ્ખા એક એક માર્ક્સમાં એમસીક્યુમાં જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય આ ચેપ્ટરમાંથી તો એના ડાયરેક્ટ સોલ્યુશન કઈ રીતે થાય એ બધી જ વાત મેં ઓલરેડી બેચમાં કરેલી છે. તો ત્યાં આગળ તમે જઈ શકો ને જોઈ શકો છો. આ ટાઈપના બધા જ પ્રશ્નો પણ ત્યાં કરાવેલા છે. તો તમે ત્યાં જોઈ શકો છો અને ત્યાં જઈને એનરોલ કરી શકો છો. તો અહીંયા આગળ બેટા આજનો જે સેશન છે સમરીનો એ હું અહીંયા કમ્પ્લીટ કરું છું અને તમને બધાને આ ચેપ્ટરના બધા જ ટોપિકમાં મજા આવી હશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવા માટે આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. બેસ્ટ ઓફ લક.